લોકોને કેટલાય સમયથી દૂષિત દુર્ગંધ મારતું કાળું પાણી આપવામાં આવતું હોવાની લોકોએ રાવ ઉઠાવી છે। લોકોને હાલાકી પડી રહી છે। ડ્રેનેજની લાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતા ઠેર ઠેર લીકેજ પણ ની સમસ્યા સતાવી રહી છે। નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા, પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર જ નથી। તો બીજી બાજુ પીવા અને ડ્રેનેજની લાઇન મિક્સ થતા રોગચાળો ફાટી નીકળ્યો છે। દૂષિત પાણીના કારણે લોકો પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના ઝપેટમાં આવી ગયા છે। અનેક કોર્પોરેટરને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતું હોવાના પણ આરોપ છે। સખત છેલ્લા 10 દિવસથી સખત ગંદુ કાળું ગટર મિક્સ પાણી આવી રહ્યું છે। અત્યારે મારે આરો પ્લાન્ટનું 20 લીટર્સ જગનું રોજ ઘરે વાપરવું પડે છે, નાહવા માટે, વાળ ધોવા માટે, પીવા માટે। ઉકાળીને કોઈ ફાયદો નથી, કારણ કે લિટરલી કાળું પાણી જ આવી રહ્યું છે। તરફ કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવેનું નિવેદન પણ સામે આવ્યું। કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતો, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના આરોપ છે। 80,000 વસ્તીમાં માત્ર 10 કર્મચારીઓ કઈ રીતે ચાલે તે સવાલ છે। પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, છતાં જેની કેપેસિટી નથી વધારાતી। પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી। પાલિકાના ભાજપ શાસકો અને અધિકારીઓ દૂષિત પાણી માટે જવાબદાર હોવાના આરોપ લગાવ્યા। એમાં જે પંપો લગાય છે ઓછી કેપેસિટીના લીધે એ કૂવો ખરેખર સવારે 7 થી 8 વાગે કૂવો ખાલી થવો જોઈએ, પણ એ બપોરે 1-1 વાગ્યા સુધી એ કૂવાનું લેવલ તૂટતું નથી। એના લીધે આખા વિસ્તારના પાછળના વિસ્તારમાં લોકોની ગટરો ફૂલ હોય, એના લીધે લોકોને કારુંનું ગંદુ પાણી આવે છે। જ્યારે વારંવાર આપના માધ્યમથી બી અમે રજૂઆતો કર્યા પછી અમારા વિસ્તારનું પમ્પિંગ સ્ટેશન નવું બનાવવાનું કામ એક આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી 3.5 કરોડ રૂપિયાનું કામ આવ્યું છે, પણ એ ફક્ત વર્ક ઓર્ડર કાઢે છે। 5-5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી તો કોઈ કોન્ટ્રાક્ટર કે ઇજારદાર એ કામ ભરતું નથી।